છે અમને આપો આશીર્વાદ. આવે જ આવે પધારે ચાલો. ભવિજનને હિતકાર દુઃખ હરે વાંછિત પુરે બંધુવાર અનંતકારી ત્રણ લોકના પરમનાથ કરુણાના સાગર એવા પરમાત્મા મહાવીર સ્વામી. અને આમ જોઈએ તો પાઠના દોગાન, જન્મના દોગાન, શાંતિના દોગાન, આદિના દોગાન એટલે કે આ 24 અને અનંતી 24 થઈ એ બધા પરમાત્માએ જે શાસનની સ્થાપના કરી, બોલો જોઈએ શા માટે સ્થાપના કરી છે? ભગવાન મહાવીર સ્વામીએ જૈન શાસનની સ્થાપના શા માટે કરી છે? પરમાત્માએ ત્રીજા ભવે જ્યારે નંદન ઋષિ હતા, પરમાત્માના આમ સંકિત પામ્યા પછી 27 ભોગ બનાય છે. કેટલા ભાઈ? એની પહેલા અનંતા નકામા. એમાં પૂર્વના ત્રીજા ભવે મહાવીર સ્વામી થયા. એની પહેલા દેવલોકમાં હતા, એની પહેલા નંદન રાજઋષિ હતા. એ વખતે એમણે જગતના જીવો માટે ભાવના ભાવી હતી. યોગેશભાઈ કઈ ભાવના ભાવી હતી? જો હવે મુજ શક્તિ ઈસી તો સવી જીવ કરું શાસન ઋષિ. એટલે કે જો મારી તાકાત પહોંચે તો જગતના તમામ જીવોને હું જૈન શાસનના રસિયા બનાવી દઉં. રસિયા એટલે શું જયેન્દ્રભાઈ? રસિયા એટલે શું? ઇન્ટરેસ્ટ. શું ભાઈ? ઇન્ટરેસ્ટ. તમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય, ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી ક્રિકેટનો ઇન્ટરેસ્ટ વાળો જીવ ખુરશી આપી એ ખાલી એટલે પરમાત્માએ એ ભાવના ભાવી હતી કે જો મારું ચાલે તો જગતના તમામ જીવોને જૈન શાસનના ઇન્ટરેસ્ટ વાળા રસિયા, ગુજરાતીમાં શું હોય ને રસિયા, જેમ કેરીમાં રસ આવે ને એનો રસિયો હોય, એવી રીતે જગતના જીવોને હું જૈન શાસનના રસિયા બનાવી દઉં. એક વખત રસ જાગે ને પછી માણસ થાક ભૂલી જાય ને. તમને ખબર છે નંદન રાજ ઋષિએ એટલે કે મહાવીર સ્વામીના જીવે એ ભવમાં કેટલા માસ અક્ષરો કર્યા? 11,80,645. યાદ રાખજો આપણા ભગવાન કેવા છે, એમને ભગવાન બનતા નથી. 11,80,645 માસક્ષમ કર્યા, પણ કઈ ભાવનાથી? કે જો મારી તાકાત પહોંચે તો જગતના તમામ જીવોને જૈન શાસનના રસિયા બનાવી દઉં. અને એના કારણે એમને તીર્થંકર નામ કર્મ બંધાણું. શું બંધાણું હોય? અને આ કર્મ જ્યારે ઉદયમાં આવે, હજી તો તીર્થંકર થયા નથી, હજી તો માતાને પેટમાં આવે તીર્થંકર પરમાત્મા, ત્યારે માતાને 14 મહાસ્વપ્ન દેખાય. કયા કયા દેખાય ભાઈ? મેલે ગજવરે દીઠો, બીજે ઉત્સવ પૈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી દી. આવા 14 મહાસ્વપ્ન તીર્થંકરની માતા ઉજળા જુએ. કેવા જુએ ભાઈ? 32,000 દેશની માં, રાજાની માં એ ઝાંખા દેખે. કેવા દેખે? એને આ જ સ્વપ્ન દેખાય. એટલે કેવા હોય? એ કેવા હોય? ઝાંખા હોય, લાઈટ હોય. અને પરમાત્માની માં જોએ એ કેવા હોય? બ્રાઇટ હોય. કેવા હોય ભાઈ? એવા ઉજળા સ્વપ્ન દેખે. નિશ્ચય થાય કે આ ત્રણ જગતનો નાશ થવાનો છે. કોણ થવાનો છે ભાઈ? અને જ્યારે ભગવાન જન્મે ત્યારે 64 ઇન્દ્રો અને અસંખ્ય દેવતાઓ. અહીંયા એક દેવ આવે અત્યારે, પણ પરમાત્માનું પુણ્ય કેવું કે 64 ઇન્દ્રો અને અસંખ્ય દેવો અને દેવીઓ
પરમાત્માને હજી તો જન્મેલા છે તાજા, અને ક્યાં લઈ જાય ભાઈ? મેરુ શિખર ઉપર. ક્યાં લઈ જાય ભાઈ? મેરુ પર અને ત્યાં શું કરે? અભિષેક. અભિષેક કરે. કળશા કેવડા હોય છે જયેન્દ્રભાઈ, ખબર છે? આપણે ભગવાનને ઓળખ્યા નથી ને, એટલે ભગવાનનું માનતા નથી. શું છે ભાઈ? આપણે ભગવાનને ઓળખ્યા નથી, ભગવાનને માનીએ છીએ. તમે પણ કહેશો કે અમે જૈન સમાજના છીએ. શું કહેશો ભાઈ? પણ ભગવાનનું માન્યું ખરું? કેમ નથી માનતા? કે ભગવાનને ઓળખ્યા નથી. શું છે ભાઈ? આ તાજા જન્મેલા ભગવાનને 64 ઇન્દ્રો મેરુ પર્વત ઉપર લઈ જાય. ક્યાં લઈ જાય ભાઈ? અને જે અભિષેક કરે, અહીંયા સ્નાત્રને બધા સવારે પક્ષાલ કરે છે ને, એ એનું અનુકરણ છે. એ કળશો કેવડો હોય ખબર છે? એનું નાળચું જ્યાં અહીંથી ધોધ પડે ને, એ 1 યોજનનું હોય. કેટલું હોય? 1 યોજન બરાબર 12 કિલોમીટર. કેટલા ભાઈ? 12 કિલોમીટરનો ધોધ એટલા તાજા ભગવાન ઉપર પડે. કેટલા કળશા? 1 2 નહીં. કેટલા ભાઈ? 1 કરોડ ને 60 લાખ. કેટલા ભાઈ? 1 કરોડ ને 60 લાખ અભિષેક થાય. આવા ભગવાન આપને મળ્યા છે. આ તો જન્મ થયો, પછી જ્યારે ભગવાનને કોઈને કરવા એવું હોય તો લગ્ન કરવા પડે. લગ્નની ઈચ્છા હોય, કોકને રાજ્યનું એવું કરવા હોય તો રાજ્ય કરવું પડે. બાકી ભગવાન તો આ જન્મ વૈરાગી હોય. કેવા હોય ભાઈ? દીક્ષાનો સમય જાણે અને વર્ષીદાન આપે. શું કરે ભાઈ? કેટલું આપે? રોજનું 1 કરોડ અને 8 લાખ સોનામાં. આ રૂપિયા નહીં, રોકડના. કયા ભાઈ? 1 કરોડ અને 8 લાખ સોનામાં રોજની દાનમાં આપે 1 વર્ષ સુધી. આ ભગવાનને ઓળખો તો માનવાનું મન થશે. શું છે ભાઈ? અને પછી ભગવાન જ્યારે દીક્ષા લે, ભગવાન જ્યારે માતાના પેટમાં હોય ને, ત્યારે 3 નિર્બળ જ્ઞાન લઈને આવ્યો. આપણે શા માટે આ વાત કરીએ છીએ કે જે ચોમાસામાં આપણે આરાધના કરવાની છે એમાં ઉલ્લાસ જાગે, આપણો પ્રમાદ ભાગી જાય. આવો અવસર વારંવાર મળશે નહીં. ભગવાન 3 જ્ઞાન લઈને આવ્યા હોય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. અને જ્યારે જેવું દીક્ષા લે એટલે કે કર્મી સામે ઉછરે અને ભગવાનને 4થું જ્ઞાન થાય. કયું થાય ભાઈ? મનોપ્રદ. અને પછી ભગવાન લાગી પડે. શું કરે ભાઈ? શેના માટે લાગી પડે? કર્મ ખપાવવા માટે. શેના માટે ભાઈ? દીક્ષા લીધા પછી ભગવાનનું વર્ણન આવે છે, શાસ્ત્રમાં વર્ણન આવે છે કે ભગવાન ભારંડ પક્ષીની જેમ. કેવા ભાઈ? ભારંડ પક્ષી. 1 શરીર 2 જીવ. શું હોય ભાઈ? 3 પગ 2 મોઢા. બેય બરોબર એક જ સાથે ચાલવાનું, વિચારવાનું પણ એક જ. જો જરા જુદું વિચારે તો બેનું મોત થઈ જાય. એવી રીતે ભગવાન ભારંડ પક્ષીની જેમ એકદમ પ્રમાદ રહિત. કેવા હોય ભાઈ? જરા પણ આળસ કરે નહીં, કર્મ ખપાવવા માટે. તમને ખબર છે ભગવાને દીક્ષા લીધા પછી કેવલ્યાન કેટલા વર્ષે થયું? 12.5 વર્ષ. કેટલા ભાઈ? બરોબર મગજમાં જરા ફિટ કરજો. ભગવાને દીક્ષા લીધી અને કેવલ્યાન થયું, એ વચ્ચે કેટલો સમય ગયો? 12.5 વર્ષ. બરોબર છે ને? અને એ 12.5 વર્ષમાં ભગવાને કેટલી ઊંઘ કરી? યોગેશભાઈ, 1 અહોરાત્ર. કેટલી ભાઈ? આદિનાથ ભગવાને ફક્ત મુહૂર્ત એટલે કે 48 મિનિટ. પણ મહાવીર સ્વામીએ ફક્ત 1 અહોરાત્ર. કેટલું ભાઈ? વિચાર કરજો કેટલા બધા પરીક્ષાઓ ઉપસર્ગ આવ્યા. એમ લખે છે કવિ કે 12 વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, ભગવાન પલાઠી વાળીને બેઠા નથી. વિચાર કરો. શું છે ભાઈ? ભગવાન પલાઠી વાળીને બેઠા નથી. સુવાની વાત તો ગઈ. તમે બોલો છો ને, તમે 1 દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ. કોણ બોલે છે ભાઈ? નમો બોલે છે ને. તો ભગવાન તો આપણા માટે કેટલું જાગ્યા છે ખબર છે? અને એના પછી ભગવાને ધર્મ બતાવ્યો છે. કેવળ જ્ઞાન થયા પછી આ ધર્મ ભગવાને પોતાને કેવળ જ્ઞાન થયું એટલે કે ત્રિકાળ જ્ઞાન થયું, અનંત જ્ઞાન થયું. જે જ્ઞાન પછી ભગવાન મોક્ષમાં જ જાય એવું જ્ઞાન થયું.
ત્યાર પછી ભગવાને આ ધર્મની સ્થાપના કરી, જૈન સંઘની સ્થાપના કરી. એટલે હવે ભગવાનને કોઈ સ્વાર્થ નથી, ભગવાનને કોઈ રાગ દ્વેષ અજ્ઞાન નથી કે ભગવાન જૂઠું બોલે. ભગવાનને મારું તારું કાંઈ નથી. છે કે ભગવાનને ભાઈ આ મારો સુરેશભાઈ અને આ તારો એવું ભગવાનને કાંઈ છે? અહીંયા મહેમાન આવે કે વીઆઈપી આવે, આ કોની સભા છે ભાઈ? ભગવાનની સભા છે. આમાં જો જરાય દોડાય તો અંતરાય બંધાય. શું થાય ભાઈ? આવે એટલે બધા બેસી જાય. પરમાત્માએ કેવલદાન થયા પછી આ જૈન ધર્મની સ્થાપના કરી. શેના માટે સ્થાપના કરી છે? કે જગતના તમામ જીવોને સાચું સુખ મળે, સંપૂર્ણ સુખ મળે અને કાયમી સુખ મળે. તમારી ભાવના શું ભાઈ? તમારા બધાની ભાવના શું? કેવું સુખ જોઈએ? સાચું સુખ કે ઇમિટેશન જોઈએ? સાચું સુખ, બરોબર છે. પાછું ઓછું જોઈએ કે બરોબર પૂરેપૂરું જોઈએ? બરોબર છે, સંપૂર્ણ સુખ. અને આવેલું જાય એવું જોઈએ કે હંમેશ જોઈએ? પરમેનન્ટ, બરોબર છે. તો એના માટે ભગવાને જૈન સંઘની, જૈન શાસનની સ્થાપના કરી છે. બોલો ભાઈ, આ જૈન શાસનમાં, જૈન સંઘમાં કોણ કોણ આવે? આ જૈન સંઘમાં મુખ્ય કોણ કોણ આવે? સાધુ, સાધ્વી, શ્રાવક અને યાદ રાખજો બરોબર. આ જૈન સંઘ એ આલિમ અવાલીનો સંઘ નથી. કોનો સંઘ છે ભાઈ? જૈન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિક. જેને શાસ્ત્રો 25મો તીર્થંકર કહે છે. શું કહે છે ભાઈ? 25મો તીર્થંકર થાય? ભગવાન મહાવીર કોઈ તીર્થંકર થાય? ન થાય. છતાં પણ તીર્થંકરની આજ્ઞા માને છે અને તીર્થંકરનું કાર્ય કરે છે. શું કરે છે ભાઈ? આ જૈન સંઘ શું કરે છે? તીર્થંકરનું કાર્ય કરે છે. અનેકોને મોક્ષમાં જવા માટેનો માર્ગ એ સાફ કરે છે. શું કરે છે ભાઈ? અને ચિંધે છે કે આ માર્ગે જાઓ. એવું જૈન શાસન આપણે મહાપુણ્યના ઉદય મળ્યું છે. રોજ જાગો એટલે શું વિચારજો ભાઈ? જૈન શાસન ઓછા પુણ્યવાળાને મળે નહીં. આપણે બધા કેવા છીએ? મહાપુણ્યશાળી. શું બોલજો ભાઈ? કેમ મહાપુણ્યશાળી છે? આપણું ભવિષ્ય ઉજળું છે. આપણું ભવિષ્ય કેવું છે? ઉજળું છે. જેને જૈન શાસન મળ્યું એનું ભવિષ્ય ઉજળું જ હોય. કેમ ઉજળું હોય? કે ભગવાનની એ દર્શન કરતો હોય, ભગવાનની પૂજા કરતો હોય, એના જીવનમાં બાપ દાદાથી કંદમૂળ ન ખવાતું હોય, અપક્ષ પેટમાં ન જતું હોય, રાત્રિ ભોજન ન કરતો હોય. આ બધું સમજશો ને ભાઈ? કે આમાં સમજ નથી તમે? તમે જૈન શાસનમાં છો ને કે સમાજમાં છો? અવાજ આવતો નથી. તમે જૈન સંઘમાં છો કે સમાજમાં છો? તો જૈન સંઘની સ્થાપના શેના માટે થઈ છે? દરેક જીવો મોક્ષમાં જાય. શેના માટે જાય ભાઈ? અને મોક્ષમાં કોણ જાય? ભગવાનની આજ્ઞા પાડે તે. કોણ જાય ભાઈ? તો બીજા મહિનામાં તો તમને આવું રોજ રોજ સાંભળવા નથી મળતું. ક્યારે મળે? ચોમાસામાં વિશેષ. કેમ મળે ભાઈ? ક્યારે મળે? કારણ કે ચોમાસામાં સાધુ સાધ્વી ભગવંતો 4 મહિના મિનિમમ. કેટલા ભાઈ? આ ભગવાનની આજ્ઞા છે કે આખા જગતમાં ખૂબ જીવજંતુ થઈ ગયા હોય, નિગોતો થઈ ગઈ હોય, પાણી ભરાઈ ગયા હોય, એટલે વિહાર કરે તો જીવોની વિરાજ ના થાય. શું થાય ભાઈ? એટલે 4 મહિના સ્થિર રહેવાની ભગવાનની આજ્ઞા છે. અને આમ પણ સાધુ સાધ્વી સ્થિર હોય કે વિહાર કરતા હોય એને તો 24 કલાક આરાધના ના જોઈએ. શેના હોય છે ભાઈ? 24 કલાક આરાધનામાં જ હોય છે. પણ જ્યારે સ્થિરવાસ હોય ત્યારે શ્રાવક શ્રાવિકા સંઘને 4 મહિના ભગવાનની વાણીનો લાભ મળે. શું મળે ભાઈ? એટલે શ્રાવક શ્રાવિકાને આજે ઉત્સવ છે. શું છે ભાઈ? તમે આજે બેન મજા કેમ બગાડ્યા? કેમ વાગતે ગાતે લે આવ્યા? કેમ નાઈછા? શેનો ઉત્સાહ છે? કે ભગવાનની વાણી અમને સાંભળવા મળશે. તમને ખબર છે? ભગવાનનું એક વચન, ભગવાનનું એક વચન ભયંકર ચોરને એ મુનિ બનાવી દે.
એક ચોર હતો. એના બાપાએ કીધું હતું કે ક્યારે પણ મહાવીરના વચન સાંભળવા નહીં. જયેન્દ્રભાઈ શું કીધું એના બાપાએ? ક્યારે પણ મહાવીરના વચન સાંભળવા તો મારું સમાધિ મૃત્યુ થશે. એટલે દીકરાએ વચન આપ્યું કે મહાવીરના વચન નહીં સાંભળવું. એના બાપાએ કેમ કીધું હતું ભાઈ કે જો મહાવીરના વચન સાંભળે તો ધંધો ભાંગી જાય. હવે ભાઈ એ રોહણીઓ એટલો બધો ઉત્સાહ, એવો બધો ટેલેન્ટ હતો, ગમે ત્યાં ચોરી કરી દે, ક્યાંય પકડાય નહીં. અને એક વખત ચોરી કરી અને ભાગે છે. અને સૈનિક રાજાના મહામંત્રી અભયકુમાર એને ખબર પડી ગઈ. એટલે બધા પાછળ દોડે છે. એટલે આ જોયું કે હવે એક જ માર્ગ છે, જો બચવું હોય તો એક જ માર્ગ છે. અને ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું સમર્થન હતું. શું હતું ભાઈ? ભગવાન મહાવીર સ્વામીની દેશના ચાલતી. એટલે જીવ બચાવવા માટે ત્યાં જ જવું પડે. અને ત્યાં તો ભગવાનની વાણી કાનમાં ન પડે એટલે એને શું કર્યું ભાઈ? કાનમાં આંગળી નાખી દીધા. પણ એનું ભાગ્ય સારું કે દોડતા દોડતા કાંટો લાગ્યો. શું ભાઈ? હવે કાંટો ન કાઢે તો દોડી ન શકે, તો પકડાઈ જાય. એટલે કાંટો કાઢવા માટે આંગળી કાઢી, કાંટો કાઢ્યો અને આંગળી નાખી પાછી. એની વચનમાં 3 ભગવાનના વચન સંભળાઈ ગયા કે દેવો જમીનથી 1 ભેદ અધર રહે છે. દેવોના ગળામાં રહેલી ફૂલની માળા કરમાતી નથી. અને દેવોના આંખના પોપચા મીઠાતા નથી. અભયકુમારે બીજી વખતમાં પકડી લીધો. અહીં તો બચી ગયો. અને છટકું ગોઠ્યું. એને ચંદ્રહાસ દારૂ પાઈ દીધી. ભાન ભૂલી ગયો. આ દારૂ એવી હોય, તમે જોજો ઘણા દારૂડિયા હશે ને, દારૂડિયા જૈનની વાત નથી. જૈન સમાજ તો દારૂ ન હોય ને. આજે બધા પ્રતિજ્ઞા કરજો કે આવા પ્રવેશમાં આવ્યા છીએ તો અમારા જૈન સંઘમાં 7 વ્યસન ન હોય. કેટલા વ્યસન ભાઈ? 7. માંસ, દારૂ, જુગાર, ચોરી, શિકાર, વસ્ત્રીગમન અને વેશ્યાગમન. આ 7 વ્યસન દરેક ધર્મો એકી અવાજે આને દુર્ગતિમાં લઈ જતા છે. આને દારૂ પીવડાય, દારૂ હોય ને, દારૂ ચડે પછી હાચું બોલી જાય. એટલે દારૂ ઉતરી અને એને તો છટકું પડ્યું છે દેવલોક જેવું. આ જુએ છે, ખબર પડી ગઈ કે ભગવાને તો કીધું હતું કે દેવો શું કરે ભાઈ? જમીનથી 1 ભેદ અધર હોય. આ તો બધા જમીન લડે છે. આ ફૂલની માળા તો કરમાઈ ગઈ છે. અને આ તો આગ તો થાય છે. એટલે ખબર પડી ગઈ કે અભયકુમારે મને પકડવા માટે આ બધો પ્લાન કર્યો છે. એટલે એ વખતે એ સિફતથી ચતુરાઈ એમાંથી પણ છટકી. ત્યારે એને યાદ આવ્યું તો હો ભગવાનના 3 વચન જો સાંભળ્યા તો મારી જિંદગી બચી ગઈ. સુધી ભાઈ, જો ભગવાનના વચન અમે સાંભળ્યા હોય તો હું ક્યાં પહોંચી જાય? મારા બાપાએ મને ઠગ્યો. સુધી ભાઈ, મારા બાપાએ ઠગ્યો. હવે એ બાપાના વચન પકડી રાખે કે છોડી દે? જયેન્દ્રભાઈ શું કરે? છોડી દે ને. એમ તમને પણ કોઈના વચન હોય ને કે ભાઈ સમાજમાં બધું હાલે. શું છે ભાઈ? સમાજમાં બધું હાલે, કંદમૂળે હાલે, રાત્રે ખાવાનું હાલે. આવા બધા વચન કોઈ પકડાયેલા હોય ને તો છોડી દેજો. શું કરજો ભાઈ? નહીતર જૈન સમાજનું ભલું થશે. રોજ દર્શન, પૂજા, નૌકાર, જીનવાણીનું શ્રવણ, સામાયિક પ્રતિક્રમણ, આ જે પણ જૈન સાવનના કર્તવ્યો છે, આ કર્તવ્ય શેના માટે છે ખબર છે? શાસન શેના માટે? યાદ રાખજો. સાચું સુખ મળે, પછી સંપૂર્ણ સુખ મળે અને શાશ્વતનું સુખ મળે. બોલો જોઈએ આ શેના માટે છે? આ ગમે છે? ગમે છે ને? શેના માટે છે? આ સાચા સુખ માટે છે. તમને ખબર છે ને, રિલાયન્સમાં કામ કરનારા અનિલ અંબાણીની બાજુમાં અને મુકેશ અંબાણીની બાજુમાં જે રહેનારા, જેનો પગાર કેટલો કરોડોમાં મહિના, એ પણ છોડીને શું કરે છે?
શા માટે કો જોઈએ? કાકા સાચું સુખ જોઈએ છે. આ બધા તમારું અત્યારનું સંસારનું સુખ કેવું છે? નકલી છે. કેવું છે ભાઈ? પછી સંપૂર્ણ સુખ માટે શેના માટે ભાઈ? તમારું સુખ સંપૂર્ણ ખરું અને શાશ્વતું ન જાય એવું તમારું સુખ જાય કે ન જાય? તો તમારે કેવું સુખ જોઈએ છે? સાચું. તમારે બધાય કેવું સુખ જોઈએ છે? સાચું, પછી સંપૂર્ણ અને શાશ્વત. તો એ સુખ માટે જૈન શાસનની સ્થાપના છે. તમે ન કરી શકો આ બની શકે, પણ તમારા હૈયામાં તો હું જ જોઈએ કે કરવા જેવું આ જ છે, સુખનો માર્ગ આ જ છે. એટલે આજે ખાસ બધાએ નિર્ણય કરજો કે આ ચોમાસું અમારે એક પણ દિવસ ભગવાનની વાણી વગર જવા દેવો નથી. ભગવાનની વાણી એ પાણી સમાન છે. કેવી છે ભાઈ? પાણી સમાન છે. વરસાદ વરસે બરોબર, બી હોય, ખેત ખાતરને પાણી હોય તો કેટલી ફસલ થાય અને વર્ષોનું દેવું ચૂકવાઈ જાય. એમ ભવનું કર્મનું દેવું ચૂકવવા માટે આ ભગવાનની વાણી રૂપી પાણી એ હવે 4-4 મહિના મળશે. એને બરોબર પાન કરી આપણે પણ શાશ્વત સૂત્ર બરાબર. આવો તો ગાડો કેમ છે? How are you? Fine. You are fine. I am very fine. ગુરુદેવની કૃપા. સ્વર્ગલોકમાં રહેલા હારાના હિલ્લા જેના અંશ ક્લોન બેડર પિતાશયની કોથળી વિસ્ફોટ થઈ ગઈ છે, ફાટી ગઈ છે, આખા શરીરમાં પોઈઝન છે અને એવા સમયમાં હવે ડોક્ટરે પણ અલ્ટિમેટ આપી દીધું છે કે હવે તો મિનિટો ગણવાની છે. ને તે સમયે કોણ યાદ આવ્યું? બોલો ને. बादल छा गए हैं, बरसना बाकी है, 8:45 बज गए हैं, नौकाशी करनी भी इसलिए नहीं बोलते हैं. क्या बात है? चली છેલ્લા સમયે એને યાદ આવ્યું કે હેમ્બ્રે મહારાજ, આ મારી હાલાની ભોળી પ્રજાને તમે કષ્ટ વેચીને પણ ધર્મ પમાડજો. અને તે જ વખતે તે દિવસની ઘડી અને આજનો દિવસ મારા ગુરુદેવે ગાંઠ વાળ્યો. તમે ગાંઠ છે નહીં વાળો? ચા કે ચા એમણે ગાંઠ એવી વાળી અને ત્યાર પછી મારા ગુરુદેવ એક દિવસ મોદીને કોઈ પૂછ્યું, मोदी जी अभी क्या अगेंस्ट किया है? तो मोदी એ કીધું 18 કલાક કામ કરું છું, 6 કલાક સૂવું છું, પણ હજી 6 કલાકની ઊંઘ જાય નહીં એવા મારા પ્રયત્નો છે. એનાથી પણ આગળ કયું? સપનામાં જાગે, સપનામાં આવે, જાગે, સુવે, એક જ લક્ષ્ય મારા ગુરુદેવ કહી ગયા છે કે હાલાની પ્રજાને કષ્ટ વેઠીને પણ એ બોલો ને મજી કષ્ટ વેઠીને ધર્મ પમાડજો. અને એ ગુરુદેવે પીડું ઝડપ્યું. હાલાના ગામડાઓની અંદર દબાસંગની 100 વર્ષની વર્ષગાંઠનું નિમિત્ત પામી અને ગામડામાં ધજાનો બોલો ને મારી માહોલ જગાવ્યો અને એ જાગ્યો અને એમાંથી અધોરણમાં પૂરું તપોવનના દેરાસરની પ્રતિષ્ઠા. અને ગુરુદેવ અમને સમજ્યા અક્ષરી બસ એ મહાપુરુષની ભાવના, એ દિવ્ય કૃપા અને આ મહાપુરુષોમાં એમાં લલિતશેખર સરસ્વતી મહારાજની પણ જબરદસ્ત અમિદ્રષ્ટિ, મનમોહનસુરી મહારાજ જે પારણામાં ગયા બધાને ખબર છે, અને ધુરંધરજી મહારાજ પણ ભેગા મળ્યા. અને ગુરુદેવના અંતરમાં તો ગુરુદેવની ભાવના હતી કે હાલાની પ્રજાને કેમ પ્રકારે અને આ છબડકાને આ ગુરુદેવે આ હોપ્યું હો ને આવ્યા. અક્ષરી અહીંયા આવ્યા. હવે ચાતુર્માસ, પેલું ચાતુર્માસ થયું પૃથ્વીમાં. કોઈ મને કહેતું હતું પેલો કેતની આવ્યો છે, કેતની ક્યાં ગયો? કે દેશુભાઈ છે, હા છે, કે છે પેલા પૃથ્વી હોતી હતી, પછી પૃથ્વી જાગી, પછી પૃથ્વી હૈલી
અને પછી પૃથ્વી બોલો ને એ ધૂળવા લાગી અને ધૂળતા ને ઈ ધબકાર અહીંયા પહોંચ્યો અને ગુરુદેવે આપણે પણ ચાતુર્માસ માટેની આજ્ઞા કરી. તો ભાઈ ચાતુર્માસ શા માટે કેમ બોલતા નથી? ક્યાં કારખાનામાં બેહીને ઘરે બેહીને વક્ષડી ઉપાસનામાં તમને મોકલી દીધા એટલે આવી જવાનું? વક્ષડી નહીં, એક જ ભાવના છે. ગુરુદેવની ભાવના હતી આ મારી હાલાની ભોળી અને ભદ્રિક પ્રજા. તમને ખબર નહીં હોય પણ હાલારીનું ખાલી નામ પડે ને, હમણાં 2 દિવસ પહેલા એક ભાઈ મુંબઈથી આવેલા અને એ પરિવાર દિલ્હી ગયેલો અને દિલ્હીમાં જતા ખબર પડી કે રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજા, આ થોડા વર્ષ પહેલાની વાત છે, કે રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજા દિલ્હીમાં બિરાજમાન છે. તો લાવને એમના દર્શન કરી આવું. ને એ પરિવાર ત્યાં તેમના દર્શન કરવા ગયો અને નવા આવેલા કોઈક આગંતુક હતા એટલે એમને પૂછ્યું, રત્ન સુંદર મહારાજે ખુદે પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? તો કે અમે હાલારથી આવીએ છીએ. શું બોલ્યા? હાલારથી આવ્યા અને બોલ્યા હાલારનો તો વધેરચંદ મહારાજ અને કે અમે અમારા ગુરુ કોણ છે? તો વધેરચંદ મહારાજ છે. રત્ન સુંદર મહારાજ 5 વખત ઊભા થઈ ગયા. કેમ ભાઈ? કેમ? પેલા નામ આવ્યું હાલારી ના, હાલારીના કોણ? વધેરચંદ મહારાજ ને વધેરચંદ અમારા ગુરુ. અને ત્યાં કોઈ શ્રાવકને સામે અંગુલી દર્શન કર્યો કે વક્ષડી આ વધેરચંદ મહારાજના પરિવારના ભક્ત આવ્યા છે, એમને તમારે અત્યારે જમાડવાની સગવડ કરો. વિચારજો, જેના નામથી આ થતું હોય તો એના જીવનથી શું ન થાય? વક્ષડી વિચારજો, આવો ચાન્સ મળ્યો છે ને આજે કેટલાય પુનિશાળીઓ તઈ હાયા ને હઈ લો ધીરે બોલી થયું. ખાલી બોલવાથી કામ હાલશે નહીં, કામ કરવું છે. અને હાચી કહું એમાં છે ને અમારા રાજભાઈ ને પારુલભાઈ ને પીડું ઝડપ્યું હો. તમને ખબર નહીં હોય કે કોઈને કહેતા નહીં, આ ખાનગી વાત છે હો. કોઈને કહેતા નહીં, વર્કશોપ કરતા નહીં. જ્યારે પૃથ્વીનું 84 પૂરું થયું અને છેલ્લે જ્યારે પોતાના ઉદ્ગારો બોલવાના હતા અને તે વખતે રાજભાઈ ને પારુલભાઈ પણ આવેલા અને એમણે તે વખતે ગાંઠ વાળેલી છે ને જયેન્દ્રભાઈ બોલો ને નૈયા બોલો. તમારા મહારાજે મીઠી ટકોર કરી દીધી છે હો. જાગતે રહેના સોના મત બોલો. આ બંને પુનિશાળીઓ ગાંઠ કઈ વાળી ખબર છે? જો આગામી ચાતુર્માસ આભાર પોતાનો બોલતો નથી તપોવનમાં મળે તો મારે લાભ લેવાનો છે. ન બોલ્યા અને છેલ્લે અક્ષરી કરી દીધું. અને આજે એવા કેટલાય પુણ્યશાળીઓ નામી એવા કેટલાક પુણ્યશાળીઓ પણ આ ચાતુર્માસને દીપાવવા માટે કઈ ને કઈ પોતાનું તન મન અને ધનનું યોગદાન છે. અક્ષરીઓ તમે બધા આવ્યા છો આ પ્રમાણે સત્સંગ. હવે સમય વધારે ન લઉં કેમ કે ઉપરથી સુગંધ આવી રહી છે. આજે અમારે તો આમિર છે જ. ભાવના હોય તો આમિર કરજો, નહીં તો તમારા માટે દરવાજા ખુલ્લા જ છે. પણ પુનિશાળીઓ એક જ બસ લાગણી ભરી માગણી છે. ચાતુર્માસ ગુરુદેવની આજ્ઞાથી આવ્યા છીએ. હવે એ ચાતુર્માસની અંદર આપણે એકબીજાના આમ ચડાવીને નહીં પણ ખભે ખભા મિલાવીને આપણે ખાલી મારું નહીં પણ આપણે એ ભાવનાથી આપણે બધા જો હું કહું છું ને તઈ હાયા ને હઈ તાયા 3 રીઝનથી કહું છું. એક જીવત્વની દ્રષ્ટિએ બધા આપણે બોલો, જીવની દ્રષ્ટિએ આપણે બધા એક એટલે તમે અમારા ને અમે તમારા થયા. બીજા નંબરની અંદર મહાવીર પ્રભુ એનું શાસન અને ધર્મની દ્રષ્ટિએ પણ આપણે બધા એ તમે અમારા ને અમે તમારા. અને હણે હાલારી હાલારી વિસા ઓસવાલ સમાજની દ્રષ્ટિએ પણ તમે અમારા ને તમે તમારા. બસ
મિલાવજો. ભાગશાળી એક તમને એક અમારી લાગણીવાળી માગણી કહી દઉં. અમારે બાધા દેવાની બાધા છે. અમારે બાધા નહીં દેવાની બાધા છે. તમને કેમ મજા ના આવી? માટે પૂછાતા નહીં. અને બીજા નંબરમાં અમારે રૂપિયા ખર્ચવાની પણ એવા દાતારો આવ્યા છે. ભાગશાળીઓ અનામી દાતાઓ છે. એવા સાહેબ નામ ન જોઈએ પણ જે થાય એને એમાં બે પરિવારની એવી ભાવના છે કે આપણી હાલારી વિસાવસ્વાન બધાની જનરેશન એમાં યંગસ્ટર 15 થી 15 વર્ષથી કરીને 45 વર્ષની દીકરીઓને માટે એના માટે ખાસ મારા ગુરુદેવે એમના બેન મહારાજ અમારા બેન મહારાજ આણી મહારાજ આખો લશ્કર આવ્યો છે. ભાગશાળી કોઈ હોતા રહેતા નહીં. તમે ગમે ત્યારે ઉપાસનામાં જાવશો આવશે વાંધો નથી. એ કહે છે અમારું કામ એટીએમ છે. શું કહે છે? એટીએમ પાસે જાવ. જો એટીએમ માં જાવ ને તો હજી કદાચ તમારા રૂપિયાની ગડબડ થઈ જાય. તમારે જમા કર્યો તો રૂપિયા આવે અને કદાચ તમે જમા કર્યો તો કોઈ ઉપાડીને પણ હાલ્યો ગયો હોય. પણ અહીંયા આગળ એટીએમ એવું છે ગમે ત્યારે તમે જશો તમારા સોલ્યુશનો તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવામાં આવશે. અને અમારે પણ અહીંયા આગળ તાકે તો ખબર જ કે વસ્તી આપણા દરવાજા ગમે ત્યારે આવો પણ પંચાયત કરવા નહીં. જિજ્ઞાસા ભાવથી આવજો, લાગણી ભાવથી આવજો. અને કહું છું ને કંઈક પણ સમજવાની આરાધનાની ભાવથી આવજો તો એવો આનંદ આવશે કે ખરેખર આપણે જે કરવું છે. જેમ કે મહાપુરુષો લલિતશંકર સુરસિંહ મહારાજ સાહેબનો પરિવાર, અક્ષયપતિ મહાબોધિ મહારાજ સાહેબનો પરિવાર, પછી આ બાજુ જોઈએ તો સમર્પિત રત્ન એટલે સુરેશ મહારાજ એ અને દિવ્ય પદ્મ વિજય મહારાજ કે બેઠા ખૂણામાં બેઠા એવું સુરસુરીઓ હલાવે. કેવું ખબર છે? નવકાર લેખનનું સુરસુરીઓ હલાવવા દ્વારા પણ એમને જે આપણી પ્રજા માટે ઉપકાર કર્યો. અને પેલા હજી પણ નવા જાગેલા છે મનસુખભાઈ, ઓળખો છો? મોક્ષ તિલક વિજય. આ બધા હલાની મહાત્મા હોય એ ભૂલી ગયું અક્ષરપતિ મહાપતિ બોલી ગયું. કેમ કે એ તો છે ને એ તો નો બોલમાં પણ શિક્ષણ લગાડેવા છે. સમજ્યા? હા. અને એવું નથી જો નબળો બોલર આવ્યો તો 6 બોલમાં પણ લોંગ ઓન, મિડ ઓન, ઓપ્શન, બિહાઇન્ડ 6 દિશાની અંદર તો ભાગશાળી આવ્યા છીએ. તો હવે તમે ભલે મોડા જાગ્યા પણ મોડા પડતા નહીં. તમે ગમે ત્યારે આવશો. અમારી પેલા રૂમમાં હજી પણ કહી દઉં અમારા 24 અવર્સ દરવાજા ખુલ્લા છે. માટે આવડતું નથી ચોથીનો પ્રોનિતા મહારાજ ખીજાના કોઈ દિવસ ના ને ગમે ત્યારે હજો ત્યારે ચંદ્રભાઈ તમને શું અનુભવ થયો? ગમે ત્યારે તમારે બાધા લેવાની આપણે બધા ઘરમાં છીએ એટલે વાત કરાયો. અક્ષરી આવો બધો આનંદકારી માહોલ છે. તમારા બધાનો અનેરો ઉત્સાહ છે અને આવા બધા મહાપુરુષોની આપના ઉપર એવા આશીર્વાદ છે. અને ગુરુદેવનો પણ કાલે અશોક સ્પેશિયલ આવ્યો અને ગુરુદેવ કીધું કે મહારાજ બાપ કરતા બેટા હવે થાય એમ મારા તમને પણ આશીર્વાદ છે કે તમે પણ આ ભીવંડીની અંદર એવું વાવાઝોડું કરો કે ઉતેલા ઝાડ લીલાછમ થઈ જાય. તો તમે મૂંઝાતા નહીં. તમે ગમે ત્યારે આવશો તમને વેલકમ કરવામાં આવશે. એટલે અમે લેવાની આવી પણ તમને એવી મીઠી સ્માઇલ આપશું કે એમ જ લાગે કે આ મહારાજ માયા કે છે છોકરાને કોઈ મોકલું નથી. બસ આ ભાગીમાં આ સંસ્કાર મળ્યા છે. અક્ષરી તો આવો આનંદકારી ઉત્સાહ છે બધાનો. તો તમે એ ઉત્સાહને વધારતા થજો. અક્ષરી એટલે હવે વિશેષ ન ટાઈમ લેતા
આ ભાવના છે. આવ્યા છીએ તો 4 મહિના આપણે અનેક પ્રકારની આરાધનાઓ કરશું. રવિવારના પણ લાભાર્થીઓ અહીંયા બેઠા છે અને એ સિવાયના પણ એક રવિવાર અને સાતીજી ભગવાન પણ અનેક નવા કોન્સેપ્ટ લઈને આવ્યા છે આપણી બહેનો દીકરીઓને માટે. એ તાકી જતો માસી અમૃતા જ નહીં હમણાં હા બહુ કને હો પાછા પણ નેશનલ હાઈવે નહીં સાંભળીને પાછા આ રીતે તમે ચિંતા કરતા નહીં. સાધીમાં આવે તો મધુર દીદી હા સાધીમાંની પણ છૂટ છે. તમે આવજો. તમારે એવા તમને નવા સંજયના રાગ શ્રવણના રાગ તમને ન સમજાય એના કરતાં સહેલાઈથી સહેલુંમાં સમજાય જાય. અરે એના કરતાં બીજી મજાની પેલું કઈ નવી સિસ્ટમ નીકળી છે ઓલી ખુરશીવાળી એવી બધી તમને અનેક પ્રકારની નવી જાતની જ્ઞાન સાથે ગમત એવી વિવિધ પ્રકારના તમને અનુષ્ઠાનો કરાવશે. માટે હવે ક્યારેય ચૂકતા નહીં. સેવા વાસ્તુ બોલો કઈ કેવું છે હવે એ સેવા તો બોલાવી દે પછી